રબારી સમાજમાં ગયેલી દીકરીને પરત લાવવા માટે ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું છે. કિંજલ રબારીના પ્રેમ લગ્ન બાદ શરૂ થયેલો વિવાદ અન્ય સમાજ સુધી પહોંચ્યો છે. કિંજલ રબારી જે રીતના ઘરે પરત આવ્યા તે બાદ અલગ અલગ સમાજ પણ માંગણી કરી રહ્યો છે કે બીજા સમાજમાં ગયેલી પોતાની દીકરી એ પરત આવે અને આ માટે અન્ય સમાજ તેમને મદદ કરે. આ જ માંગ સાથે બાભરના રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. આગેવાનોએ પણ માંગ કરી કે ઠાકરસિંહ રબારીએ જે રીતના કિંજલ રબારીને પરત લાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આમાં ચૌધરી સમાજે તેનો પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો હતો. ત્યારે 2024માં રૂણી ગામની યુવતી એ ઊણ ગામના રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ હતી. આ યુવતીને હવે પરત કરવામાં આવે તેવી ચૌધરી સમાજ માંગ કરી રહ્યો છે. આ અગાઉ દીકરીના માતા પિતાએ પણ વિડીયો જાહેર કરીને નિવેદન કર્યું હતું કે અમારી દીકરી અમને પરત જોઈએ. આ બાબતે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ એ પૂરતો સાથ અને સહકાર આપતી નથી. પોલીસે ફરિયાદ FIR પણ લીધી નથી તેવો આરોપ દીકરીના માતા પિતાએ લગાવ્યો હતો. જે રીતના ઠાકરસિંહ રબારી પોતાના સમાજની દીકરી એટલે કે કિંજલ રબારીને પાછી લઈ ગયા તેવી જ રીતના ઠાકરસિંહ રબારી હવે તેમની દીકરીને પરત કરે તેવી સમાજના આગેવાનોની અને માતા પિતાની માંગ છે. ઠાકરસિંહ રબારીએ નિવેદન કર્યું હતું કે અમે કોઈની દીકરી લેતા નથી અને અમારી દીકરી બીજા કોઈ સમાજમાં જાય તે ચલાવી નહીં લઈએ. ત્યારે હવે આ માંગ સાથે અલગ અલગ સમાજ પણ બીજા સમાજમાં ગયેલી દીકરીને પરત લાવવા માટેની માંગ કરી રહ્યો છે. આ બધા વચ્ચે આ દીકરીનું પણ નિવેદન સામે આવ્યું હતું. તે કહે છે કે અમારા લગ્નને 2 વર્ષ થયા છે, મારા ઘરે 1 વર્ષનો સંતાન પણ છે. ત્યારે સમાજના આગેવાનોને વિનંતી કરી હતી કે મારા પરિવારનો માળો ન વિખાય તે માટે તે રીતના તમે નિર્ણય લેજો. બીજી તરફ માતા પિતાનું કહેવું છે કે અમને જાણ કર્યા વગર દીકરી ભાગી ગઈ હતી અને તેમની વાત પણ અમારી થઈ શકી નથી. પોલીસે પણ પૂરતો સહકાર આપ્યો નથી. ત્યારે હવે અમારે અમારી દીકરી પરત જોઈએ. અમારા ખેતર પણ અમે દાણે મૂકેલા છે, ભાડા અને હપ્તા બધું વધી ગયું છે, દેવું વધી ગયું છે. આ બધા વચ્ચે દીકરીને પરત લાવવા માટે ચૌધરી સમાજ પણ હવે મેદાને ઉતર્યો છે. જે ગામમાં દીકરી ભાગી ગઈ હતી તે જ ગામ બાભરના રૂણી ગામે ચૌધરી સમાજનું મહાસંમેલનની જાહેરાત પહેલાં કરવામાં આવી હતી. છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં પત્રિકા પણ વાયરલ થઈ રહી છે. સમાજના લોકોના, સમાજના યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને સમાજની એક જ માંગ છે કે અમારી દીકરી અમારે પરત જોઈએ. જે રીતના ઠાકરસિંહ રબારી અને રબારી સમાજની માંગ હતી કે રબારી સમાજની દીકરી એટલે કે કિંજલ રબારી પાછી આવે, કારણ કે ચૌધરી સમાજનો યુવક તેને લઈ ગયો હતો, પ્રેમ લગ્ન કર્યા હતા, ભાગીને લગ્ન કર્યા હતા. તે જ રીતના અમારી સમાજની દીકરી પણ હવે પરત કરવામાં આવે. આ મહાસંમેલનની વાત કરીએ તો મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના યુવકો, લોકો સવારથી ઉમટી પડ્યા છે અને સમાજના આગેવાનો પણ આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે. એક આગેવાને તો એમ પણ કહ્યું કે 1 કલાકની અંદર અમારી દીકરી પરત જોઈએ. ત્યારે હવે જોવાનું રહ્યું કે રબારી સમાજમાં ગયેલી દીકરી એ ચૌધરી સમાજ પરત લાવે છે અને આ માટે રબારી સમાજ કેટલી મદદ કરે છે તે જોવાનું રહ્યું. કારણ કે જે રીતના કિંજલ રબારી પરત આવ્યા તે બાદ એક ગુજરાતમાં મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે, ભાગીને લગ્ન કરવાનો મુદ્દો. પાટીદાર સમાજ પણ પોતાની દીકરી એ રબારી સમાજમાં ગઈ છે તેને પરત લાવવા માટે માંગ કરી રહ્યો છે. પરમ દિવસે પાટીદાર સમાજના નેતાઓની પણ આ મામલે બેઠક મળી હતી અને જે રીતના પાટીદાર સમાજની દીકરી રબારી સમાજમાં ગઈ છે તે દીકરીને પરત લાવવા માટે પણ પાટીદાર સમાજ માંગ કરી રહ્યો છે. બીજી તરફ ચૌધરી સમાજ હવે લડી લેવાના મૂડમાં લાગી રહ્યો છે. આ માટે સમાજના આગેવાનોએ તો જહેમત ઉઠાવી છે, પરંતુ રાજકીય પીઠબળ તેમને કેટલું મળે છે, રાજકીય નેતાઓનું આ મામલે કેટલો સપોર્ટ મળે છે, રાજકીય નેતાઓ તેમના પડખે ઊભા રહે છે કે નહીં તે પણ જોવું રહ્યું. કારણ કે છેલ્લા ઘણા દિવસથી જે રીતના કિંજલ રબારી, ખાસ કરીને કિંજલ રબારીનો જે રીતના વિવાદ સામે આવ્યો હતો, તેમણે વિડીયો બનાવ્યો હતો, પોતાની મરજીથી લગ્ન કરી આવવાની વાત કરી હતી, પરંતુ સમાજના પ્રેશર અને આગેવાનોના દબાણના કારણે તેમણે વિડીયો પણ ડિલીટ કરી નાખ્યા અને તેઓ ઘરે પરત ફર્યા બાદ એવો વિડીયો બનાવ્યો કે હવે હું પરિવાર સાથે સુખ શાંતિથી રહેવા માગું છું, કોઈ અફવા ફેલાવી નહીં અને ખોટી વાતમાં આવવું નહીં. ત્યારે હવે બીજી તરફ ચૌધરી સમાજ પણ લડી લેવાના મૂડમાં છે. ચૌધરી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે ચૌધરી
યુવક જે દીકરી લઈને આવ્યો હતો તેને પરત કરવા માટે અમે રબારી સમાજને જે રીતની મદદ કરી, હવે રબારી સમાજની પણ એ ફરજ બને છે કે અમારી દીકરી પરત કરે, અને જે રીતના અમે મદદ કરી હતી તે રીતના સમાજના આગેવાનો, રબારી સમાજના આગેવાનો પણ અમને મદદ કરે. આ વિવાદ ક્યાં સુધી જાય છે, વિવાદનો અંત ક્યારે આવે છે, અને દીકરી જે અન્ય સમાજમાં ગયેલી છે તે પરત આવે છે કે નહીં તે ખાસ જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.